5 ગોદડા ધોવા કાઢિયા અને બુશટ મારા બાકી રહી જાય રે કેને સવડી બુશટ નો વારો કેદી આવશે. પણ બે હાબુમાં મારા ગોદડા ધોવા કે તમારા બુશર્ટ ધોવા? બે દી રહીને તમારા બુશર્ટ ધોઈ નાખીશ. એ હારું લાવો હવે હાબુ, મારા ગોદડા ધોવા જાવું છે. હું ક્યાં હાબુ લાવ્યો? કેમ? એટલે હું ક્યાં દુકાને ગયો, પતંગ કાકાનો છોકરો જાતો હતો ને તો એને મેં 10 રૂપિયા આપી દીધા. મેં કીધું 2 હાબુ લેતા આવજે. પણ ઈ છોકરાને તમે હું કામ મોકલો? ઈ ક્યારે આવશે? તમે જ ગયા હોત તો. ઈ આમ આવ્યો. એલા હાલ ને હબ હાલ ને. લ્યો બકુલભાઈ, આ હું આઈસ્ક્રીમ. પણ બટા હાબુ મગાવ્યા હતા, આઈસ્ક્રીમ નતો મગાવ્યો. હાબુ નહોતા ને તો હું આઈસ્ક્રીમ લેતા આવ્યો. તે ઈ કયા મેળનું? હાબુ નહોતા તો આઈસ્ક્રીમ લેતા આવ્યો. આઈસ્ક્રીમ થી કપડા ધોવાય? ભૂકી લેતા હોય ને હતી હાબુ ન હોય તો. ભૂકી લાવ્યો હોય ને તમે ખીજાણા હોય તો? જોયું ને, આન કરતા તમે જ ગયા હોત તો. એ આ છોકરો આવું જ કરે. હું એક દી તે રવો લેવા મોકલ્યો ત્યાં રાય લઈને આવ્યો. લ્યો તમારે આઈસ્ક્રીમ ખાવા હોય ને તો લ્યો. કેમ એક જ ડબ્બી? એક ડબ્બી તો મારે નહીં ખાવાની. બોલો લ્યો. હું 5 વાળી 2 આઈસ્ક્રીમ નું ડબ્બી લઈને આવ્યો. મારે વાતું ના કરવી, મારે જમવા જવા મોડું થાય. ક્યાં જમવાનું છે? સમસમ શેઠ ના ઘરે. કેમ? સમસમ શેઠ ને છોકરા જમાડે. જો બોલો તો મને કેમ નહીં કીધું હોય સમસમ શેઠે? તમે નાના છોકરા છો તે તમને સન્માન કે? તોય મારે તો જમવા જવું જ છે. હવે ન્યા નો જમવા જવાય, તમારા બધા દાંત કાઢશે. તે ભલે ને દાંત કાઢે, હું દાંત કાઢતા કાઢતા જમી લઈશ. હવે ના ના તમે ન્યા નો જાતા. એ હારું તો હાલે આઈસ્ક્રીમ ની ડબ્બી તું ખાઈ જાય છે. હું ભોળા દાદાની વાડી આટો મારતા હો. પણ તમને કહું હાબુ તો લઈ આવજો, માર ગોદડા ધોવા જાવું છે. આમ જોવો હું નાનો એવો થઈ ગયો. બોલ તું તો ઓળખાય ને એવો થઈ ગયો હું. તો અને આ હું મારા કપડા તને થઈ રહ્યા? તે થઈ જ રે ને, હું નાનો હતો ને ત્યારે તમારી જવડો જ હતો. બોલ તું તો હાવ નાનો નાનો એવો લાગે હું. તો હે અલ્યા આ કોનો છોકરો આલ્યો હવે? લે આ તો મમરાભાઈ હું. મમરાભાઈ ઓળખાય નહીં એવા થઈ ગયા હું નાના એવા. તો હું કેમ પણ કપડા કેમ લાગે? કપડા એમ લાગે હો મમરાભાઈ તમને તે. આના મમરાભાઈ કપાળે હું લગાડ્યું? મસ્ત લગાડી ભોળા દાદા. તે આંખે લગાડી ને કપાળે લગાડી? તો જ નાના છોકરા હોય એવું લાગવી ને. પણ કપાળે હું કામ મસ્ત લગાડી? ભોળા દાદા નજર ન લાગે ને એટલે. ભોળા દાદા આમ જોવો મેં કપાળે તીલું કર્યો, નજર ન લાગે એટલે. હાસુ તમને કોઈની નજર ન લાગે એટલે હારું કર્યું, ટીલું કર્યું. નજર લાગે એવા લાગો. અરે શેનો અવાજ આવે? પૂપ પૂપ એમ. હા કોકનો છોકરો છે પંપુડા વાળા જોડા પહેરીને આવે. ઈ સમસમ શેઠ ને ઓલા જમવા ગયો હોય છે ને ત્યાંથી નીકળ્યો હોય, શું કરવો? હાસુ તારું. એ આ તો બકુડા છે હો. લે બોલ લે પંપુડા વાળા જોડા પહેરીને આવ્યો. નાનપણના હાસવીન મૂક્યા તા કાયદે આજ. બકુલભાઈ પણ તમારે મોડું કેમ છું? એ રબર નતું જડતું, ચોટલી લેવી હતી ને એટલે તે રબર ગોતવામાં વાર લાગી. ઠીક. અને તે આંખે મસ્ત લગાડી રહ્યો હું. તો મસ્ત લગાડવી પડે ને. આ જવા નાનપણનું ટી-શર્ટ ને બધું કાઢ્યું ને બની ગયો બાળક જેવો. બકુલભાઈ હજી એક વસ્તુ ઘટે છે. લ્યો લોલીપોપ આરે રાખો એટલે અસલી બાળક જેવા જ લાગશું. લે લ્યા. તેણે પણ હું હાવ નાના નાના છોકરા હોય એવા થઈ ગયા હું. અમારા ભાઈ કોઈ ઓળખી નહીં જાય ને આપણને. બકુલભાઈ કોઈ નહીં ઓળખે, હાવ નાના છોકરા હોય એવું જ લાગે. ભોળા દાદા હા. ઓળખી જાય પાછા તમે સંભાળ લેજો હો. હા તમ તારું કહી દેશ એને આપણા શેરીના છોકરા છે એમ કહી દેશ. પણ તો કોણ છે એમ કહે તો હું એને કહી દઈશ કે આપણા શેરીના છોકરા બાર ગામ ભણવા ગયા તા ને આવ્યા. હા એમ કહી દેજો. એમ કે આજે જ આવ્યા, ઘર નહોતું જડતું ને તે હું સમસમ શેઠના ઘરે મૂકવા આવ્યો એમ કહી દેવાનું. અને બકુડા જો તારું નામ છે ને સિન્ટુ રાખી, તારે યાદ રાખવાનું. અને મમરાભાઈ તમારું નામ મિન્ટુ અને તારું નામ છે ને પિન્ટુ રાખી, યાદ રાખજે. એ હો બકુલભાઈ એક એક જ લોલીપોપ છે હો, હાસવીન રાખજો ઠેઠ સુધી. એ હો. અને આમ જો ને કાઈ મુંજાતા ની ને હું બધું સંભાળી લાય. પણ છે ને મારી હાટું જમવાનું લાવવું પડશે. તો એલા થાળીઓ લઈ લે, ઝૂંપડીમાંથી થાળીઓ લેતા ભોળા દાદા હાટું જમવાનું લેતા હોય ને. ના ના બકુલભાઈ અહીંથી હું કામ થાળીઓ લઈ જાવી? સમસમ શેઠ છોકરા જમાડે તો થાળીઓ આપશે જ ને. તો હારું હાલો ભોળા દાદા હાલો આગળ તમે હાલો. હાલો. બાળકો શરમાતાની, શાંતિથી જમજો. એ હો ભાઈ કોક બીજા છોકરા જમવા આવતા લાગે. હા હો જોડાનો અવાજ આવે છે પૂપ પૂપ. ઉભા રહ્યો લ્યા. હું પેલા જોઈ લઉં છોકરા જમે કે નહીં. જમે છે. હાલો હાલો. આવો ભોળા દાદા આવો. સમસમ છોકરાને જમવા મૂકવા આવ્યો. ચિંટુ વિન્ટુ ને પિન્ટુ ત્રણે જમવા બેસી જાઓ. એ હો. અમથા બાળકોને જમવા આપી દે. હા શેઠ. ભોળા દાદા આ બાળકોને મેં ક્યારેય જોયા નથી. હવે આપણી શેરીના છે. પણ મેં ક્યારેય જોયેલા નથી ભોળા દાદા. તે ક્યાંથી જોયા હોય? ત્રણે બાર ગામ ભણતા. કાલે આવ્યા.
પણ ભોળા દાદા બાળકો તો મોટા હોય એવું નથી લાગતું. ના ના સમસમ છે તમને લાગે આ ચિંટુ છે ને ચોથામાં ભણે પિન્ટુ છે ને ઈદામાં ભણે અને ઓલો મિન્ટુ છે એ બીજામાં ભણે હા હા ઈ તો છે ને બહારનું બહુ ખાય ને એટલે વધી ગયા એટલે તમને એવું લાગે તો છોકરાઓ શરમાતાની શાંતિથી ખાજો એ હો હવે લોલીપોપ તો એટલે મૂકી દે થાળીમાં આપ્યું ખાવા માંડ એ હો અમથા હા શેઠ બાળકોને જે જોવે ને તે પીરસતો જજો હો. એવો શેઠ પિન્ટુ લોલીપોપ લાગ ને હું થાઈ લઉં તો હું તારે થાવ લ્યો બોલો ના પાડી દીધી પણ થાળીમાં મૂકી દો ને મારી જેમ એ હાલું ખાવા માંડો. દાદા હા તાતિયા મને જ ભાવતા બદલાઈ ગયો ને પણ ગુંદી ભૂંગળા બટાટા ને એવું છે એવું ખાવ ને એ હાલું દાંતિયા ભલ્યા લેવા જો ને ચાક તળવા થાય. હા મારે તો તળી હાવ ઓછી છે. પાકી તો ખૂટવાય પછી બીજી મગાવશું એ હો મારે તો તલે ખોટી જાય તો ભૂંગળા બટાટા ખા દાદા હા દૂધ વત મદાવો ને દૂધ નથી અહીંયા દૂધ તમારે ઘરે જઈને ખાજો કરીને એવું ખાવ ને મને તીખું લાગ્યું સાજ ખાવી સાહેબ તો તું દરરોજ ખાત છો અહીંયા ગુંદી ગાંઠિયા ને બટાટા ભૂંગળા ખા હારું હારું છે ઈ નથી ખાતા ને સાચ માગે હે ભાઈ આ તો ભોળા દાદા માણસ ને મમરાભાઈ ને બકુલભાઈ ને ઈ ના ઈ જ છે. મારે કલી ખાવી છે કલી આપો ને અમથા બાળકોને જે જોઈએ ત્યાં. હા શેઠ મારે તળી જોવે મને તળી આપજો. મને ભૂંગળા આપો ભોળા દાદા આ બાળકો તો બહુ જમે છે શું? જમે તો ખરા જ તને જમવા બેઠા તો હે ભાઈ આમ જોતો ઓલા તૈણે કેટલું ખાય ઓલો ભોળા દાદા માણસ તો જો કેટલું ખાય. હે ભાઈ આપણે સમસમ શેઠ ને કહી દેવું ના ના ઈવડે ઈ માર છે. ઓલો પતન કાકાનો છોકરો ઓળખી ગયો હોય ને એવું લાગે એવું લાગે નહીં એ આપણને ઓળખી જ ગયેલો છે હું કહું ઉતાવળ રાખજો એ હામું હામું જોઈ લો કહી દે નહીં ક્યાં. હા હા પાછા મારી હાટું જમવાનું લેવાનું ભૂલતા નહીં એ હો તમારી હાટુ મેં બટાટા રાખ્યા છે. મારે બટાટા નથી ખાવા ગુંદી ગાંઠિયા રાખજે ભોળા દાદા હું તમારા હાટું ભૂંગળા લઈ લઉં ભૂંગળા ની ગુંદી ગાંઠિયા રાખજો પણ એટલી બધી ગુંદી હું કરવી તમારે લે તણથી ખાવું એ હારું મને ગુંદી આપો તો એ આપો હજી થોડીક કલી આપો હું અમતા સમસી કળી આપે ખોબો ભરીને કળી આપવાની હોય ભાઈ લાય મિન્ટુ કળી આપું લાય મિન્ટુ તને કળી આપું લાય ચિંટુ તને કળી આપું યા તને ખાવા મળો બસ લ્યો. હું તો તળાઈ લ્યો. મને બટાટા બહુ દીધા લાગ્યા મારે નથી થાવું તો ઘરે બેહો હું ખાઈ લો પણ તારી વાટે કઈને ને નો બેવાનું હોય હાલ તું તાર ઘરે જઈને ખાજે હાલ બાળકો થાળી નીચે મૂકી દો ને બહાર પાણી પી લો. છે થાળે આરે લઈ જવા જો તઈને છોકરા ડાયા છે થાળે ધોઈને હમણાં મૂકી જાહે ઠીક ઠીક. અમથા તારા કેટલા વર્ષ થયા? શેઠ મારા 35 વર્ષ થયા તો ઓલા તઈને તો તારથી મોટા લાગતા હતા. શેઠ મને એવું લાગે લે હવે તો તારા પંપુડા બંધ કર વાડીએ પગ્યા પણ પહેર્યા છે તો પંપુડા વાગે જ છે ને. લાવો હવે તઈને થાળી લાવો મને ભૂખ લાગી લે ભોળા દાદા થાળી તમને ક્યાંથી આપે હજી અમાર તઈને ખાવાનું બાકી છે પણ તમે ને તો ખાઈને આવ્યા હવે ન્યા ક્યાંય મી બહુ ખાધું મને તો એવું લાગ્યું પતંગ કાકાનો છોકરો ઓળખી ગયો એટલે ત્યાંથી ભાગ્યા મેં એટલે તો વટકાર ખાધો તો એ હામું ને હામું જોઈ રહ્યો તો હું એટલે મેં કીધું હબ નીકળી વાડીએ જઈને ખાવું. અને ભોળા દાદા મેં જાજુ ના ખાધું કોકના ઓલે જઈને બહુ થોડું ખવાય મને ખબર છે તે દાદુ નથી ખાધું ઈ કેટલું બધું ખાઈ ગયો ખોટું બોલે હવે કાંઈ નહીં અમથો પીરસતો તો કાંઈ જાજી કળી નહોતો આપતો એમ અમરાભાઈ અમથો કેમ પીરસવામાં હતો? બકુલભાઈ હમણાં સમસમ શેઠને અમથા અને તીકા મારે બહુ સારું ભળે એટલે એને રાખ્યો હોય ઠીક એટલે સમસમ શેઠ હમણાં આપણને નથી બોલાવતા. પણ ભલે ને ન બોલાવે આપણને તો જમવા મળ્યું ને ભોળા દાદાને મોઢામાં પાણી આવતું હતું હો. તો હું મને મોઢામાં પાણી આવતું હતું પણ સમસમ શેઠ મારી હમું જોઈ રહ્યા પણ મને એમ ન કીધું ભોળા દાદા ખાવા બેસ જાવ એમ તો પણ ન્યા થોડું કઈ ગધાનું ભોજન હતું બાળકોનું ભોજન હતું તમને થોડા કે તો તમે ક્યાં બાળકો છો તમે મોટા છો ને પણ એમ તો બાળકો બની ગયા ને. આમ તમે જોવો તો ખરા ભોળા દાદા સોટેલિયું વાળી એટલે બાળક જેવા જ લાગતા હતા હવે મારે ઈ કાઈ ન સાંભળવું મને થાળી આપો મને બહુ ભૂખ લાગી અરે ના રે ના તમને થોડા આપી અમારે તો હજી રાતનું દાબીને ખાઈ લેવાનું છે. શાક રોટલા તો રોજ ખાઈ કામ અમારા ભાઈ. તો હું ભોળા દાદા હું તમને થાળી નહીં આપો તો હુંય થાળી નહીં આપું મારે ખાવાનું છે એમ થોડો ઓલે થાળી નો આપો એમ હું તમને ખાવા લઈ ગયો મને પૂછ્યો રહેજો લાવો તો ધોકો લાગો ભાગો એલા ભાગો. ભોળા તો